કેનેડામાં નોકરી મેળવવી છે, પણ પહેલા નોકરી મેળવવી કે પહેલા વિઝા મેળવવા? આ બધા જ સવાલો તમને ક્યાંક ને ક્યાંક મૂંઝવતા જ હશે, પરંતુ હવે મૂંઝાવાની બિલકુલ જરૂર નથી, કારણ કે અમારો આ લેટેસ્ટ પ્રોગ્રામ તમને બધા જ સવાલોના જવાબ આપશે. અમારા આ લેટેસ્ટ પ્રોગ્રામ વે ટુ વિદેશમાં, ક્યારેક એક્સપર્ટ દ્વારા તો ક્યારેક રિસર્ચ બેઝ સ્ટોરી દ્વારા. તો તમારે હવે કેનેડા જવું જ હશે ને, તો વિડીયો એકવાર તમારે પૂરો જોવાનો છે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો ગાઈઝ, વેલકમ ટુ વે ટુ વિદેશ એન્ડ માય નેમ ઇઝ કરણ ચડોત્રા. સીધા ટોપિક ઉપર આવીએ. ભારતીયો માટે કેનેડા એ સૌથી મહત્વનો દેશ છે, કારણ કે ત્યાંની લાઇફસ્ટાઇલ આપણને આકર્ષે છે, તો ત્યાંનો પગાર પણ આપણને આકર્ષે છે. દર વર્ષે હજારો વ્યક્તિઓ ત્યાં કામ કરવા માટે જાય છે, એમાંના ગુજરાતીઓ પણ સામેલ છે. મોટાભાગના ગુજરાતીઓની પહેલી પસંદ અમેરિકા, તો બીજી પસંદ કેનેડા હોય છે. હવે તમારામાંથી પણ ઘણા બધા લોકોને કેનેડા જવું હશે કામ કરવા માટે. તો હવે અમુક એવા ડોક્યુમેન્ટ છે કે જે તમારે સાથે રાખવા જ પડશે. હવે ડોક્યુમેન્ટ કયા કયા છે તેની વાત કરી લઈએ. જો તમારે કેનેડામાં નોકરી કરવી છે ને, તો તમારી પાસે એક પ્રોફેશનલ સીવી હોવું ખૂબ જરૂરી છે, જેના દ્વારા તમને સહેલી રીતે અને આરામથી નોકરી મળી શકે છે. બીજું, તમારી પાસે વેલિડ આઈડી પ્રૂફ પણ હોવું જરૂરી છે. આની સાથે સાથે તમારી પાસે વર્ક પરમિટ વિઝા અથવા તો તમારી પાસે PR વિઝા હોવા જરૂરી છે. મહત્વનું છે કે આ નોકરી મેળવવા માટે તમારી પાસે કવર લેટર અને પે સ્લીપ હોવી પણ જરૂરી છે. આ બધા ડોક્યુમેન્ટ દ્વારા જ તમે આગળની નોકરી મેળવી શકો છો. હવે જો તમારે કેનેડામાં નોકરી કરવી જ છે ને, તો તમારે હવે જૂની સિસ્ટમ ભૂલવી પડશે, કારણ કે અત્યારે 2024નો સમય છે, એટલે કે ટેકનોલોજીનો સમય છે. હવે આ ટેકનોલોજીના સમયમાં જેટલી પણ કંપનીઓ છે ને, એ મલ્ટી ચેનલ થ્રુ લોકોને ભેગા કરે છે, ઉમેદવારોને ભેગા કરે છે અને નોકરી રાખે છે. એટલા માટે જ તમારે અલગ અલગ વેબસાઇટ થ્રુ આ નોકરી માટે આવેદન આપવું પડશે. જેમ કે લિંક્ડઇન છે, Naukri.com છે, ઇન્ડીડ છે. આવી કેટલી બધી એવી વેબસાઇટ છે કે જેના દ્વારા તમે અપ્લાય કરી શકો છો. હવે એક વસ્તુ એ પણ સમજવા જેવી છે કે આ સોશિયલ મીડિયાનો યુગ છે, એટલા માટે જ થઈને જેટલી પણ કંપનીઓ છે એ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં એડવર્ટાઇઝમેન્ટ આપે છે. હવે એડવર્ટાઇઝમેન્ટ થ્રુ તમે સિલેક્ટ થઈ શકો છો, એટલા માટે તમારે સોશિયલ મીડિયામાં પણ અપડેટ રહેવું ખૂબ જરૂરી છે. હવે જો તમારી પાસે પરમેનન્ટ રેસિડેન્ટ વિઝા એટલે કે PR વિઝા હોય ને, તો કેનેડામાં નોકરી કરવી એકદમ આસાન થઈ જાય છે, તમને ઝડપથી નોકરી મળી જાય છે. હવે એની પાછળનું કારણ શું છે? હવે જેટલા લોકો પાસે PR વિઝા હોય ને, એનો મતલબ એમ થયો કે એક કેનેડિયન વ્યક્તિ સમાન જ છે. એને જેટલા લાભો મળે છે એટલા જ લાભો આ વ્યક્તિને મળે છે, અને કેનેડિયન વ્યક્તિ જેવી રીતના કામ કરી શકે છે, એવી જ રીતના આ વ્યક્તિ પણ કોઈ પણ બાંધછોડ વગર કામ કેનેડામાં કરી શકે છે. એટલા માટે જે વ્યક્તિ પાસે PR વિઝા હોય ને, એ વ્યક્તિને કંપની ચોક્કસથી અને વહેલા પસંદ કરે છે. કેનેડામાં PR વિઝા મેળવવા માટે ઘણા બધા રસ્તાઓ છે, જેમ કે એક્સપ્રેસ એન્ટ્રી પ્રોગ્રામ, પ્રોવિઝિયલ નોમિની પ્રોગ્રામ એટલે કે PNP, અને ક્વિબેક સ્કિલ્ડ વર્કર પ્રોગ્રામ એટલે કે QSWP. હવે જો તમારી પાસે PR વિઝા નથી તો ગભરાવાની બિલકુલ જરૂર નથી, કારણ કે બીજા પણ વિઝા છે, જેમ કે વર્ક પરમિટ વિઝા. જો તમારી પાસે વર્ક પરમિટ વિઝા હશે ને, તો તમે ચોક્કસથી કેનેડામાં આરામથી નોકરી કરી શકો છો. આ બધામાં તમને અંગ્રેજી આવડવું પણ જરૂરી છે. જો તમારી પાસે અંગ્રેજીનું જ્ઞાન હશે, અંગ્રેજીનું નોલેજ હશે, અંગ્રેજી ભાષા આવડતી હશે, તો ચોક્કસથી અને આરામથી તમે કેનેડામાં નોકરી કરી શકશો. હવે એવું નથી કે ખાલી પ્રાઇવેટ કંપનીઓ જ આવી રીતના હાયર કરતા હોય છે, ત્યાંની સરકાર પણ તમને હાયર કરતી હોય છે. જેમ કે એમની એક વેબસાઇટ છે, જેના દ્વારા એવા વ્યક્તિઓને હાયર કરવામાં આવે છે કે જેઓ ખાસ છે, એક્સક્લુઝિવ છે, જેવા વ્યક્તિઓ કેનેડામાં નથી પરંતુ બીજા દેશમાં છે, જેમ કે ભારત. હવે એ માટે એમને એક અલગથી વેબસાઇટ ગોતી છે, એક અલગથી વેબસાઇટ બનાવી છે, જેનું નામ છે jobbank.gc.ca. હવે તમે આમાં લોગિન કરીને તમને મનપસંદ એવી નોકરી ગોતી શકો છો. જો તમારા ભાગની કે તમારને લાયક એવી નોકરી હશે ને, ચોક્કસથી તમે ત્યાં ડાયરેક્ટ અપ્લાય પણ કરી શકો છો. તો તમને ચોક્કસથી ખબર પડી ગઈ હશે કે કેનેડામાં જઈને જો નોકરી કરવી હોય તો શું શું વસ્તુની જરૂર પડશે, કઈ કઈ પ્રોસેસ કરવી પડશે. હવે વિડીયો તમારા મિત્રો અને પરિવારના લોકો સુધી ચોક્કસથી પહોંચાડજો, પરંતુ હા, એવા વ્યક્તિ સુધી તો ચોક્કસથી પહોંચાડજો કે જેમને કેનેડામાં જઈને ડોલર કમાવા છે. હા, આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો, તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.